વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. હવે આપણે ગયા લેક્ચરની અંદર વાલીપણાનો સિદ્ધાંત અથવા ટ્રસ્ટીશીપના સિદ્ધાંતના મુખ્ય મુદ્દાઓ એની સમજ ટોટલ 8 મુદ્દા હતા. 8 મુદ્દાની આપણે ગયા લેક્ચરમાં સમજૂતી આપી હતી. એટલે આપણે પહેલું કૌટિલ્યના મુખ્ય આર્થિક વિચારો પૂરા કર્યા, બીજું ગાંધીજીના મુખ્ય આર્થિક વિચારો પૂરા કર્યા, અને આજે આપનો ટોપિક છે પંડિત દીનદયાલ ઉપાધ્યાય. તો હવે પંડિત દીનદયાલ ઉપાધ્યાયનો આપણે જીવન પરિચય મેળવશું. ચલો, તો પહેલા પરિચયની અંદર લખવાનું છે સાદું જીવન, સરળ વ્યક્તિત્વ, આંખોમાં અનોખી ચમક ધરાવતા, સજ્જન, આર્થિક વિચારોનું પ્રેરણાબિંદુ, મૌલિક ચિંતન, વિચારોની અખોટ સળવાણી ધરાવતું વ્યક્તિત્વ, એટલે એનું નામ છે પંડિત દીનદયાલ ઉપાધ્યાય. તો અહીંયા ધ્યાન આપો, પંડિત દીનદયાલ ઉપાધ્યાય. એના જીવન પરિચયમાં શું લખવાનું? તો સાદું જીવન, સરળ વ્યક્તિત્વ, આંખોમાં અનોખી ચમક ધરાવતા, સજ્જન, આર્થિક વિચારોનું પ્રેરણાબિંદુ, મૌલિક ચિંતન, વિચારધારાઓની અખોટ સરવાણી ધરાવતું વ્યક્તિત્વ, એટલે એનું નામ પંડિત દીનદયાલ ઉપાધ્યાય. હવે નંબર 2 માં ખાસ ધ્યાન આપજો, ટીક કરજો. ચાલ, નંબર 2 માં લખવાનું 25મી સપ્ટેમ્બર 1916 રોજ જન્મેલા પંડિત દીનદયાલ માત્ર 52 વર્ષની ઉંમરે જ મૃત્યુ પામ્યા હતા. તો અહીંયા પ્રશ્ન પૂછી શકાય, પંડિત દીનદયાલ ઉપાધ્યાય એમનો જન્મ ક્યારે થયો? તો 25મી સપ્ટેમ્બર 1916 રોજ. બીજું, કેટલા વર્ષની વયે મૃત્યુ પામ્યા? તો 52 વર્ષની વયે મૃત્યુ પામ્યા. નંબર 3, 52 વર્ષના જીવનકાળમાં દેશની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દેશના છેક સેવાડાનો મતલબ દૂર રહેતા હોય એવા માનવીનો સાથ લઈને દેશનો સર્વાંગી આર્થિક વિકાસ થાય એ માટે તેમણે પોતાના આર્થિક વિચારો રજૂ કર્યા. તો અહીંયા લખવાનું, કેટલી વર્ષની ઉંમર આપી? 52 વર્ષના જીવનકાળમાં દેશની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દેશના છેક સેવાડાના માનવી સાથે લઈને દેશનો સર્વાંગી આર્થિક વિકાસ થાય એ માટે પોતાના આર્થિક વિચારો રજૂ કર્યા છે. ચલો, ચોથા મુદ્દાનું નામ છે બહુમુખી પ્રતિભા ધરાવતા પંડિત દીનદયાલે તત્વજ્ઞાન, અર્થશાસ્ત્ર, સમાજ જીવનના, સાહિત્યના વિષયમાં પોતાની આગવી વિચારસરણી રજૂ કરીને સૌને પ્રભાવિત કર્યા છે. તો ચોથા નંબરમાં શું લખવાનું? બહુમુખી પ્રતિભા ધરાવતા પંડિત દીનદયાલે કઈ બાબત અંગે? તો તત્વજ્ઞાન, અર્થશાસ્ત્ર, સમાજ જીવનના, સાહિત્યના વિષયમાં પોતાની આગવી વિચારસરણી રજૂ કરીને સૌને પ્રભાવિત કર્યા છે. તેમજ રાજકીય, સામાજિક, સંગઠન અને પત્રકારત્વના ક્ષેત્રે આગવી કાર્ય પ્રણાલી દ્વારા ખૂબ જ નામના મેળવી છે. 5મા મુદ્દામાં અહીંયા ભાર આપવાનો છે એકાત્મ માનવવાદ. ટોપિકનું નામ શું આપ્યું? એકાત્મ માનવવાદ. રાષ્ટ્રના જીવનની દિશા, રાષ્ટ્રનું ચિંતન, ભારતીય અર્થનીતિ, વિકાસની એક દિશા, પોલિટિકલ ડાયરી, પ્રથમ દ્વિતીય પંચવર્ષીય યોજનાનું વિશ્લેષણ વગેરે તેમણે રજૂ કરેલી કૃતિઓ છે. તેમના આર્થિક વિચારોની ઝાંખી આપણને જોવા મળે છે. તો અહીંયા 5મા મુદ્દામાં શું કીધું? કયો વિચાર આપ્યો? એકાત્મ માનવવાદ.
રાષ્ટ્ર જીવનની દિશા, રાષ્ટ્રનું ચિંતન, ભારતીય અર્થનીતિ, વિકાસની એક દિશા, પોલિટિકલ ડાયરી, પ્રથમ અને દ્વિતીય પંચવર્ષીય યોજનાનું વિશ્લેષણ વગેરે તેમણે રજૂ કરેલી કૃતિઓ છે. તેમાં તેમના આર્થિક વિચારોની ઝાંખી જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત ધ્યાન આપજો. ચલો ફરી એક વખત ટૂંકમાં ધ્યાન આપજો. પંડિત દીનદયાલ ઉપાધ્યાય, તો લખવાનું પંડિત દીનદયાલ ઉપાધ્યાયનો પરિચયમાં શું લખવાનું? તો સાદું જીવન, સરળ વ્યક્તિત્વ, આંખોમાં અનોખી ચમક ધરાવતા સજ્જન, આર્થિક વિચારોનું પ્રેરણાબિંદુ, મૌલિક ચિંતન અને વિચારોની અખોટ સરવાણી ધરાવતું વ્યક્તિત્વ, એટલે એને કહેવાય પંડિત દીનદયાલ ઉપાધ્યાય. બીજું, પંડિત દીનદયાલ ઉપાધ્યાયનો જન્મ ક્યારે થયો? તો 25મી સપ્ટેમ્બર 1916ના રોજ. કેટલા વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા? તો 52 વર્ષની ઉંમરમાં તે મૃત્યુ પામ્યા. 52 વર્ષના જીવનકાળમાં એમને દેશની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી દેશના છેક છેવાડાના માનવી સાથે લઈને દેશનો સર્વાંગી આર્થિક વિકાસ થાય એ માટે પોતાના આર્થિક વિચારો રજૂ કર્યા. તો જુઓ, 52 વર્ષમાં જીવનકાળ દરમિયાન દેશની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને છેવાડાનો મતલબ દૂરના વિસ્તારો સુધી દરેક માનવીનો સાથ લઈને દેશના સર્વાંગી આર્થિક વિકાસ થાય એ માટે એમના પોતાના આર્થિક વિચારો રજૂ કર્યા. આગળ, બહુમુખી પ્રતિભા ધરાવતા પંડિત દીનદયાલે તત્વજ્ઞાન, અર્થશાસ્ત્ર, સમાજ જીવન, સાહિત્યના વિષયમાં પોતાની આગવી વિચારસરણી રજૂ કરીને સૌને પ્રભાવિત કર્યા છે. તો અહીંયા શું કીધું? બહુમુખી પ્રતિભા ધરાવતા પંડિત દીનદયાલે કઈ કઈ બાબત અંગે? તો તત્વજ્ઞાન, અર્થશાસ્ત્ર, સમાજ જીવન, સાહિત્ય વિષયમાં પોતાની આગવી વિચારસરણી રજૂ કરી સૌને પ્રભાવિત કર્યા છે. એ સિવાય રાજકીય, સામાજિક, સંગઠન, પત્રકારત્વના ક્ષેત્રે આગવી કાર્યપ્રણાલી દ્વારા એમને નામના મેળવી છે. એ સિવાય એકાત્મ માનવવાદ, રાષ્ટ્ર જીવનની દિશા, રાષ્ટ્રનું ચિંતન, ભારતીય અર્થનીતિ, વિકાસની એક દિશા, પોલિટિકલ ડાયરી, પ્રથમ અને દ્વિતીય પંચવર્ષીય યોજનાનું વિશ્લેષણ વગેરે તેમણે રજૂ કરેલી કૃતિઓનો મતલબ એમના પુસ્તકો છે. તે તેમના આર્થિક વિચારોની ઝાંખી જોવા મળે છે. પ્રશ્ન પૂછી શકાય, પંડિત દીનદયાલ ઉપાધ્યાય કયા કયા ગ્રંથો લખ્યા, કયા કયા પુસ્તકો લખ્યા? તો એકાત્મ માનવવાદ, રાષ્ટ્ર જીવનની દિશા, રાષ્ટ્રનું ચિંતન, ભારતીય અર્થનીતિ, વિકાસની એક દિશા, પોલિટિકલ ડાયરી, પ્રથમ અને દ્વિતીય પંચવર્ષીય યોજનાનું વિશ્લેષણ, આવા એમણે રજૂ કરેલી કૃતિઓ છે જે આર્થિક વિચારોની આપણને ઝાંખી જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. પંડિત દીનદયાલ ઉપાધ્યાયના મુખ્ય આર્થિક વિચારો, જેમ કૌટિલ્યના મુખ્ય આર્થિક વિચારો હતા, જેમ ગાંધીજીના મુખ્ય આર્થિક વિચારો હતા, એમ અહીંયા પંડિત દીનદયાલ ઉપાધ્યાયના મુખ્ય આર્થિક વિચારો વિશે સમજાવો. તો પહેલા વિચારનું નામ છે અર્થવ્યવસ્થાના ત્રીજા વિકલ્પની શોધ. પહેલો વિચાર કયો? અર્થવ્યવસ્થાના ત્રીજા વિકલ્પની શોધ. બીજા મુદ્દાનું નામ એકાત્મ માનવવાદ. બીજા મુદ્દાનું નામ શું? એકાત્મ માનવવાદ. ત્રીજામાં સાધ્ય સાધનનો વિવેક. ત્રીજા મુદ્દાનું નામ સાધ્ય સાધનનો વિવેક. ચોથા મુદ્દાનું નામ સંપત્તિની માલિકી. પાંચમા મુદ્દાનું નામ વિકેન્દ્રિત અર્થવ્યવસ્થા. છઠ્ઠા મુદ્દાનું નામ સંયમિત ઉપભોગ.
સાતમા મુદ્દાનું નામ છે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. એમ ટોટલ કેટલા મુદ્દા આપ્યા? 7. ચલો ફરી એક વખત ધ્યાન આપજો. પંડિત દીનદયાલ ઉપાધ્યાયના મુખ્ય આર્થિક વિચારો. પંડિત દીનદયાલ ઉપાધ્યાયના મુખ્ય આર્થિક વિચારો. પહેલો વિચાર કયો છે? અર્થવ્યવસ્થાના ત્રીજા વિકલ્પની શોધ. પહેલો વિચાર કયો આપ્યો? અર્થવ્યવસ્થાના ત્રીજા વિકલ્પની શોધ. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, પહેલા મુદ્દાનું નામ હતું અર્થવ્યવસ્થાના ત્રીજા વિકલ્પની શોધ. અર્થવ્યવસ્થાના ત્રીજા વિકલ્પની શોધ, એની અંદર આપણે નોંધ કરીને આ બધા મુદ્દા લખવાના છે, ધ્યાન આપજો. ચાલો. આર્થિક ધ્યેયો મેળવવા માટે વિશ્વ પાસે એક મૂડીવાદ અને બીજું સમાજવાદ, આ બે વિકલ્પ વ્યવહારમાં હતા. અહીંયા શું કીધું? આર્થિક ધ્યેયો મેળવવા માટે વિશ્વની પાસે કેટલા વિકલ્પો હતા? બે વિકલ્પ, એક મૂડીવાદ અને બીજું સમાજવાદ. આ બે વિકલ્પ વ્યવહારમાં હતા. પંડિત દીનદયાલે અહીંયા કયો વિકલ્પ? ત્રીજો વિકલ્પ રજૂ કર્યો. નંબર 2, વિશ્વમાં આજે ઉત્પાદનના ક્ષેત્રે આધુનિક ઉત્પાદન પદ્ધતિ યંત્રનો ઉપયોગ વધતો જાય છે. તો વિશ્વમાં આજે ઉત્પાદનના ક્ષેત્રે આધુનિક ઉત્પાદન પદ્ધતિ યંત્રનો ઉપયોગ વધતો જાય છે. કુદરતી સંપત્તિના અનેક સ્ત્રોત આજે વિશ્વ પાસે છે, છતાં પણ આર્થિક સમૃદ્ધિ પાછળ આંધળી દોટને કારણે આજે માનવ સમુદાય અનેક સમસ્યાઓમાંથી ઘેરાયેલો જોવા મળે છે. નંબર 3, મૂડીવાદી અને સમાજવાદી અર્થવ્યવસ્થા અપનાવીને ઘણા દેશોએ આર્થિક વિકાસ સાધવાનો માર્ગ અપનાવીને ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. ચોથા મુદ્દામાં લખવાનું એની સામે આર્થિક શોષણ, અસમાનતા, આર્થિક અસ્થિરતા, વર્ગ વિગ્રહ, પર્યાવરણને નુકસાન સંબંધી અનેક સમસ્યાઓ ત્યાં ઊભી થઈ છે. પાંચમા મુદ્દામાં લખવાનું ભારતે પણ પાશ્ચાત્ય વિચારધારા, પાશ્ચાત્યનો મતલબ પશ્ચિમની વિચારધારા, અર્થવ્યવસ્થાનું અનોખું આંધળું અનુકરણ કર્યું. પરિણામે ભારતમાં પંચવર્ષીય યોજનાઓના આયોજન છતાં ઉદ્યોગ, ખેતી ક્ષેત્રે નીચી ઉત્પાદકતા, ગ્રામીણ ક્ષેત્રે અપૂરતી સુવિધા, શહેરીકરણ, પર્યાવરણીય સમસ્યા, ગરીબી, બેકારી, ભાવ વધારો, નાણાંનું અવમૂલ્યન જેવી અનેક સમસ્યાઓ વધી છે. અને છઠ્ઠામાં લખવાનું આ સમસ્યાજનક પરિસ્થિતિમાંથી ભારતને બહાર લાવવા પંડિત દીનદયાલે અહીંયા ત્રીજા વિકલ્પની હિમાયત કરી છે. આ માટે તેમનું માનવું છે કે એકાત્મ માનવ દર્શન આધારિત એકાત્મ અર્થનીતિ આવા ત્રીજો વિકલ્પ રૂપે પ્રયોજી શકાય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. ટોપિકનું નામ છે પંડિત દીનદયાલ ઉપાધ્યાયના મુખ્ય આર્થિક વિચારો. ચલો અહીંયા 7 વિચારો આપ્યા હતા. એમાં પહેલા વિચારનું નામ છે અર્થવ્યવસ્થાના ત્રીજા વિકલ્પની શોધ. અર્થવ્યવસ્થાનો ત્રીજો વિકલ્પ કેમ શોધવો પડ્યો? તો અહીંયા જુઓ, આર્થિક ધ્યેયો મેળવવા માટે વિશ્વ પાસે 2 માર્ગ હતા, એક મૂડીવાદ અને બીજો સમાજવાદ. આ 2 વિકલ્પો વ્યવહારમાં હતા. પંડિત દીનદયાલે અહીંયા ભાર આપવાનો ત્રીજો વિકલ્પ રજૂ કર્યો. નંબર 2, વિશ્વમાં આજે ઉત્પાદનના ક્ષેત્રે આધુનિક ઉત્પાદન પદ્ધતિ યંત્રનો ઉપયોગ વધતો જાય છે,
કુદરતી સંપત્તિના અનેક સ્ત્રોત આજે વિશ્વ પાસે છે, છતાં પણ આર્થિક સમૃદ્ધિ પાછળની આંધળી દોટ એના કારણે આજે માનવ સમુદાય અનેક સમસ્યાઓથી ઘેરાયેલો જોવા મળે છે. તો અહીંયા આપણે બીજા નંબરમાં કીધું કે વિશ્વની અંદર આજે ઉત્પાદન માટે શું છે, કોઈ પણ જગ્યાએ ઉત્પાદન વધારવા માટે આધુનિક ઉત્પાદન પદ્ધતિ છે અને યંત્રનો ઉપયોગ વધતો જાય. કુદરતી સંપત્તિમાં અનેક સ્ત્રોત આજે વિશ્વ પાસે છે, છતાં પણ આર્થિક સમૃદ્ધિ આટલી બધી વસ્તુ છે છતાં પણ માનવી આર્થિક સમૃદ્ધિ પાછળ શું કરે છે, આંધળી દોટ લગાવે. એના કારણે આજે માનવ સમુદાય અનેક સમસ્યાઓથી ઘેરાયેલો જોવા મળે છે. ત્રીજા મુદ્દામાં લખવાનું મૂડીવાદી, સમાજવાદી અર્થવ્યવસ્થા અપનાવીને ઘણા દેશોએ આર્થિક વિકાસ સાધવાનો માર્ગ અપનાવીને ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. તો અહીંયા વિશ્વ સમક્ષ બે માર્ગ હતા, મૂડીવાદ અને સમાજવાદ. તો ત્રીજા નંબરમાં આપણે એ જ કીધું, મૂડીવાદ, સમાજવાદ આવી અર્થવ્યવસ્થા ઘણા દેશોએ અપનાવીને આર્થિક વિકાસ સાધવાનો માર્ગ કેવો કર્યો, એ અપનાવીને સફળતા અથવા સિદ્ધિઓ હાંસલ કરી છે. પણ આ માર્ગ અપનાવ્યો મૂડીવાદી અને સમાજવાદી, તો એનાથી શું થયું, તો જુઓ એનાથી વિશ્વના દેશોનું આર્થિક શોષણ, અસમાનતા, આર્થિક અસ્થિરતા, વર્ગ વિગ્રહ, પર્યાવરણના નુકસાન સંબંધી અનેક સમસ્યાઓ ઊભી થઈ. જો મૂડીવાદી, સમાજવાદી આ બે પદ્ધતિ અપનાવી એનાથી આર્થિક શોષણ થયું, અસમાનતા, આર્થિક અસ્થિરતા, વર્ગ વિગ્રહ, પર્યાવરણને નુકસાન સંબંધી અનેક સમસ્યાઓ ઊભી થઈ. એટલા માટે ભારતે પાશ્ચાત્ય વિચારધારા એટલે કે પશ્ચિમના વિચારધારા અર્થવ્યવસ્થાનું આંધળું અનુકરણ કર્યું. એના પરિણામે ભારતમાં પંચવર્ષીય યોજનાઓના આયોજન છતાં ઉદ્યોગ, ખેતી ક્ષેત્રે નીચી ઉત્પાદકતા, ગ્રામીણ ક્ષેત્રે અપૂરતી સુવિધા, શહેરીકરણ, પર્યાવરણીય સમસ્યા, ગરીબી, બેકારી, ભાવ વધારો, નાણાંનું અવમૂલ્યન આવી અનેક સમસ્યાઓ વધી છે. તો જુઓ ભારતે પાશ્ચાત્ય વિચારધારા એટલે પશ્ચિમના દેશોનું અનુકરણ કર્યું. એના કારણે ભારતમાં આજે પંચવર્ષીય યોજનામાં આયોજન અપનાવ્યું, છતાં પણ આજે ઉદ્યોગ, ખેતી ક્ષેત્રે ઉત્પાદન બીજા બધા દેશો કરતાં નીચું છે. ગામડાની અંદર અપૂરતી સુવિધાઓ છે, શહેરીકરણ, પર્યાવરણની સમસ્યા, ગરીબી, બેકારી, ભાવ વધારો, નાણાંનું અવમૂલ્યન આવી અનેક સમસ્યાઓ વધી છે. અને 3 નંબરમાં લખવાનું, એટલા માટે આ સમસ્યામાંથી, આ પરિસ્થિતિમાંથી ભારતને બહાર લાવવા માટે પંડિત દીનદયાળને ત્રીજો વિકલ્પની હિમાયત કરી છે. તો અહીંયા મુદ્દાનું નામ એ જ છે. અર્થવ્યવસ્થાના ત્રીજા વિકલ્પની શોધ કેમ થઈ, તો ટૂંકમાં વિશ્વ સમક્ષ પહેલાં બે જ પદ્ધતિ હતી, મૂડીવાદી અને સમાજવાદી. એના લીધે અહીંયા પંડિત દીનદયાળના ત્રીજા વિકલ્પની શોધ કરવી પડી. કેમ, તો વિશ્વમાં આજે કોઈ પણ વસ્તુ ઉત્પાદન કરવા માટે આધુનિક ઉત્પાદન પદ્ધતિ છે, યંત્રનો ઉપયોગ છે અને કુદરતી સંપત્તિ વધુ છે, છતાં પણ આજે માનવી આર્થિક સમૃદ્ધિ પાછળ આંધળી દોટ મૂકે છે. એના કારણે આજે માનવી અનેક સમસ્યાઓથી ઘેરાયેલો જોવા મળે છે. બીજું, મૂડીવાદી, સમાજવાદી આવી ઘણા દેશોએ આવી અર્થવ્યવસ્થા અપનાવીને સિદ્ધિ પ્રાપ્ત કરી, પણ એની સામે દેશમાં આર્થિક શોષણ થયું, અસમાનતા ઊભી થઈ, આર્થિક અસ્થિરતા આવી, વર્ગ વિગ્રહ, પર્યાવરણને નુકસાન થયું, આવી અનેક સમસ્યાઓ ઊભી થઈ. બીજું, ભારતે પશ્ચિમના વિચારો અપનાવ્યા, પશ્ચિમના દેશોનું આંધળું અનુકરણ કર્યું. એના કારણે બીજું, ભારતમાં આજે આયોજન અપનાવ્યું, છતાં ઉદ્યોગ, ખેતી ક્ષેત્રે ઉત્પાદકતા કેવી રહી, નીચી. ગ્રામીણ ક્ષેત્રે અપૂરતી સુવિધાઓ, શહેરીકરણ, પર્યાવરણની સમસ્યા, ગરીબી, બેકારી, ભાવ વધારો, નાણાંનું અવમૂલ્યન આવી અનેક સમસ્યાઓ વધી છે. એટલા માટે આ સમસ્યાઓમાંથી ભારતને બહાર લાવવા માટે પંડિત દીનદયાળ ઉપાધ્યાયને ત્રીજા વિકલ્પની હિમાયત કરી છે.
હવે આ વધારણ આ માટે તેમનું માનવું છે કે એકાત્મ માનવ દર્શન આધારિત એકાત્મ અર્થનીતિ આવો ત્રીજો વિકલ્પ રૂપે પ્રયોજી શકાય. ચલો હવે ધ્યાન આપજો. એકાત્મ માનવવાદ, જો ત્રીજા વિકલ્પમાં કયો વિકલ્પ શોધ્યો? તો ત્રીજા વિકલ્પનું નામ અહીંયા આપ્યું જ છે. ત્રીજા વિકલ્પ રૂપે એવું માનવું છે કે એકાત્મ માનવ દર્શન આધારિત એકાત્મ અર્થનીતિ આવા ત્રીજો વિકલ્પ પ્રયોજી શકાય. એટલે મતલબ ત્રીજા વિકલ્પનું નામ અહીં આપી દીધું. બીજા વિચારનું નામ છે એકાત્મ માનવવાદ. તો આપણે એની અંદર ધ્યાન આપજો. પંડિત દીનદયાળ એકાત્મ માનવવાદના પુરસ્કર્તા છે. તો ધ્યાન આપો. પંડિત દીનદયાળ કઈ બાબતના પુરસ્કર્તા બતાયા? એકાત્મ માનવવાદના. એકાત્મ અર્થનીતિના સંદર્ભમાં એકાત્મ માનવવાદનો ખ્યાલ રજૂ કર્યો. એકાત્મ અર્થનીતિ એના સંદર્ભમાં એકાત્મ માનવવાદનો ખ્યાલ રજૂ કર્યો. તેઓ જણાવે છે કે એકાત્મ માનવવાદ એ ભારતીય સંસ્કૃતિનું જીવન દર્શન છે. અને એકાત્મ માનવવાદ એટલે શું? તો એ માનવ જીવનનું એવું દર્શન કે જ્યાં, અહીંયા ધ્યાન આપજો, એકાત્મ માનવવાદના ટોપિકો કયા? તો એમાં માનવીનો માત્ર આર્થિક માનવી તરીકે વિચાર થતો નથી. એકાત્મ માનવવાદની અંદર માનવીનો માત્ર આર્થિક એટલે પૈસાની દ્રષ્ટિએ માનવીનો વિચાર થતો નથી, પણ માનવ જીવનના દરેક પાસાનો વિચાર થાય છે. બીજું, માનવીનો અન્ય માનવી સાથેનો સંબંધ, માનવીનો અન્ય જગત સાથેનો પરસ્પર પૂરક સંબંધ, એને ધ્યાનમાં લઈને સમૃદ્ધ સુખી જીવનનું દર્શન થાય તેવો વાદ. પંડિત દીનદયાળના મતે એકાત્મ માનવવાદની સફળતા ક્યારે પ્રાપ્ત થાય? તો સમાજના અજ્ઞાની એટલે અભણ અને કચડાયેલા માણસોની સેવા થાય ત્યારે. બીજું, એમના હાથ પગમાં, જે અજ્ઞાની માણસ છે એમના હાથ પગમાં બળ વધારવાનું, ધંધા ઉદ્યોગનું શિક્ષણ આપવામાં આવે તો આ એકાત્મ માનવવાદનો ખ્યાલ સાર્થક એટલે સફળ થાય. અને આવા અજ્ઞાની માણસોની આવક વધારીને તેમને પાક્કા ઘર બનાવવામાં રહેલું છે. આવા લોકોની આવક વધારવાની, એમને પાક્કા ઘર બનાવી આપવાના, એવું આ એકાત્મ માનવવાદનો વિચાર ત્યારે સફળ થાય. આ માટે તેમને દેશની પ્રકૃતિને ધ્યાનમાં રાખીને પશ્ચિમની સિદ્ધિઓમાંથી સારી બાબતો પસંદ કરી દેશના સર્વાંગી વિકાસના હેતુ માટે પ્રયોજવાની હિમાયત કરી છે. ચલો વિદ્યાર્થી મિત્રો, બીજા મુદ્દાનું નામ ધ્યાન આપજો. બીજા મુદ્દાનું નામ શું આપ્યું? તો એકાત્મ માનવવાદ. તો પ્રશ્ન છે, એકાત્મ માનવવાદના પુરસ્કર્તા કોણ હતા? પંડિત દીનદયાળ. એકાત્મ અર્થનીતિ છે. એકાત્મ અર્થનીતિના સંદર્ભમાં એકાત્મ માનવવાદનો ખ્યાલ રજૂ થયો. એકાત્મ માનવવાદનો ખ્યાલ કયા સંદર્ભમાં રજૂ થયો? તો એકાત્મ અર્થનીતિ એના સંદર્ભમાં. એકાત્મ માનવવાદ એ ભારતીય સંસ્કૃતિનું જીવન દર્શન છે. પ્રશ્ન પૂછી શકાય, ભારતીય સંસ્કૃતિનું જીવન દર્શન કયું? તો એકાત્મ માનવવાદ. ચલો, એકાત્મ માનવવાદ કોને કહેવાય? તો એકાત્મ માનવવાદ એટલે માનવ જીવનનું એવું દર્શન કે જ્યાં કોનો લાભ થાય? તો માનવીનો માત્ર આર્થિક માનવી તરીકે વિચાર થતો નથી, પણ માનવ જીવનના દરેક પાસાનો એમાં વિચાર થાય છે. બીજું, માનવીનો અન્ય માનવી સાથેનો સંબંધ, માનવીનો અન્ય જગત સાથેનો પરસ્પર પૂરક સંબંધ, એને ધ્યાનમાં લઈને સમૃદ્ધ સુખી જીવનનું દર્શન થાય એવો વાદ, એનું નામ એકાત્મ માનવવાદ. એકાત્મ માનવવાદની વ્યાખ્યામાં આવું લખાય કે માનવીનો માત્ર આર્થિક માનવી તરીકે વિચાર થતો નથી, પણ માનવ જીવનના દરેક પાસાનો એમાં વિચાર થાય. બીજું, અહીં માનવીનો અન્ય માનવી સાથેનો સંબંધ, માનવીનો અન્ય જગત સાથેનો પરસ્પર પૂરક સંબંધ, એ બાબતને ધ્યાનમાં લઈને સુખી અને સમૃદ્ધ જીવનનું દર્શન થાય એવો વાદ, એનું નામ એકાત્મ માનવવાદ. ચલો, પંડિત દીનદયાળના મતે એકાત્મ માનવવાદ ક્યારે સફળ થાય?
તો એક સમાજના અજ્ઞાની અને કચડાયેલા માણસોની સેવા થાય ત્યારે આવા અજ્ઞાની માણસોના હાથ પગમાં બળ વધારવાનું, ધંધા ઉદ્યોગનું એમને શિક્ષણ આપવામાં આવે ત્યારે, અને એવા લોકોની આવક વધે અને એમના માટે પાકા ઘર બનાવવામાં આવે ત્યારે આ વિચાર સફળ થાય, આ વધારાનું. આ માટે તેમને દેશની પ્રકૃતિને ધ્યાનમાં રાખીને પશ્ચિમની સિદ્ધિમાંથી સારી બાબત પસંદ કરી દેશના સર્વાંગી વિકાસના હેતુ માટે પ્રયોજવાની હિમાયત કરી. ચલો, ત્રીજા મુદ્દાનું નામ છે સાધ્ય સાધનનો વિવેક. સાધ્ય અને સાધનનો વિવેક. તો લખવાનું, પંડિત દીનદયાળ કહે છે કે સ્વતંત્રતા પહેલા આપણે દરેક પ્રશ્નને રાષ્ટ્રીય દ્રષ્ટિકોણથી જોતા હતા, પરંતુ હવે આપણે દરેક પ્રશ્નને આર્થિક દ્રષ્ટિકોણથી જોવા લાગ્યા છીએ. તેનું કારણ આજે સાધ્ય અને સાધનનો વિવેક નથી રહ્યો. નંબર 2, માનવ જીવનના ઉદ્દેશો અને જીવનમાં સંપત્તિના સ્થાનને લગતા વિચારો જ્યાં સુધી નિશ્ચિત નહીં કરીએ ત્યાં સુધી આપણે તેના માટે જરૂરી સાધનો નક્કી નહીં કરી શકીએ. તેથી આર્થિક વિકાસનું મૂલ્યાંકન માનવીના સર્વાંગી વિકાસના સંદર્ભમાં થવું જોઈએ. અને ત્રીજું, માનવીનું મુખ્ય સાધ્ય સુખ માટે સંપત્તિ કમાવાનું છે. માનવીનો મુખ્ય હેતુ કયો? સુખ માટે સંપત્તિ કમાવાનો છે. અને માનવ શક્તિ એ પ્રાપ્ત કરવાનું મુખ્ય સાધન છે. એટલા માટે માનવ શ્રમને બેકાર રાખીને ક્યારે માનવીનો વિકાસ કરી શકાય નહીં. બસ આ હકીકતને ધ્યાનમાં રાખીને ઉત્પાદન અર્થવ્યવસ્થા વિકસાવવી જોઈએ, જેમાં માનવીનો સર્વાંગી વિકાસ આપણી નાણાં નીતિ અર્થવ્યવસ્થાનું મુખ્ય લક્ષ્ય હોવું જોઈએ તેવું તેઓ દ્રઢપણે માને છે. તો વિદ્યાર્થી મિત્રો, ત્રીજો મુદ્દો ફરીથી ધ્યાન આપજો, સાધ્ય અને સાધનનો વિવેક. ત્રીજા મુદ્દાનું નામ શું? સાધ્ય સાધનનો વિવેક. તો અહીંયા લખવાનું, પંડિત દીનદયાળ કહે છે કે, શું કહે છે? સ્વતંત્રતા પહેલા, એનો મતલબ આઝાદી પહેલા આપણે દરેક પ્રશ્નને રાષ્ટ્રીય દ્રષ્ટિકોણથી જોતા હતા, પરંતુ હવે આપણે દરેક પ્રશ્નને આર્થિક દ્રષ્ટિકોણથી જોવા લાગ્યા. પહેલાં આપણા દેશમાં કોઈ પણ પ્રશ્ન રાષ્ટ્રના દ્રષ્ટિકોણથી જોતા, દેશના હિતને ધ્યાનમાં રાખીને જોતા. હવે આપણે દરેક પ્રશ્નને આર્થિક દ્રષ્ટિકોણ, આપણને ક્યાંથી પૈસા મળશે, દેશનું નહીં વિચારીએ, આપણે પોતાનું વિચારીશું એવા દ્રષ્ટિકોણથી દેશને જોઈએ છે. એનું કારણ આજે સાધ્ય અને સાધનનો વિવેક નથી રહ્યો. બીજું, માનવ જીવનના ઉદ્દેશો અને જીવનમાં સંપત્તિના સ્થાનને લગતા વિચારો જ્યાં સુધી આપણે નિશ્ચિત નહીં કરીએ ત્યાં સુધી આપણે તેના માટે જરૂરી સાધનો નક્કી નહીં કરી શકીએ. અહીંયા શું કીધું? માનવ જીવનના ઉદ્દેશો, જીવનમાં સંપત્તિના સ્થાનને લગતા વિચારો જ્યાં સુધી આપણે આવા વિચારો નિશ્ચિત નહીં કરીએ ત્યાં સુધી આપણે તેના માટે જરૂરી સાધનો નક્કી નહીં કરી શકીએ. આર્થિક વિકાસનું મૂલ્યાંકન માનવીના સર્વાંગી વિકાસના સંદર્ભમાં થવું જોઈએ. અહીંયા શું કીધું? આર્થિક વિકાસનું મૂલ્યાંકન માનવીના સર્વાંગી વિકાસના સંદર્ભમાં થવું જોઈએ. ત્રીજું, માનવીનું મુખ્ય સાધ્યનો મતલબ માનવીનો મુખ્ય હેતુ સુખ માટે સંપત્તિ કમાવાનો છે અને માનવ શક્તિ તે પ્રાપ્ત કરવાનું સાધન છે. માનવીનો મુખ્ય હેતુ કયો? તો સુખ માટે સંપત્તિ કમાવાનું, માનવ શક્તિને પ્રાપ્ત કરવાનું સાધન છે. જો માનવનો મુખ્ય હેતુ સુખ માટે સંપત્તિ કમાવાનું અને માનવ શક્તિ, માનવી પાસે જે શક્તિ છે એ સંપત્તિને કમાવાનું સાધન છે. માનવ શ્રમને બેકાર રાખીને આપણે બેસી રહીએ
તો એ બાબતના એ બેસી રહેલો માનવી ક્યારે માનવીનો વિકાસ કરી શકશે નહીં. બસ આ હકીકતને ધ્યાનમાં રાખીને ઉત્પાદન વ્યવસ્થા વિકસાવવી જોઈએ. માનવીનો સર્વાંગી વિકાસ આપણી નાણાં નીતિ અર્થવ્યવસ્થાનું મુખ્ય લક્ષ્ય હોવું જોઈએ એવું દ્રઢપણે માને છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર પંડિત દીનદયાળ ઉપાધ્યાય એનો જીવન પરિચય એ આપણે મેળવ્યો. બીજું, પંડિત દીનદયાળ ઉપાધ્યાયના મુખ્ય આર્થિક વિચારો. મુખ્ય આર્થિક વિચારો ટોટલ 7 મુદ્દા છે. એમાં આપણે પહેલો મુદ્દાનું નામ ત્રીજા અર્થવ્યવસ્થાના ત્રીજા વિકલ્પની શોધ, બીજા મુદ્દાનું નામ એકાત્મ માનવવાદ અને ત્રીજા મુદ્દાનું નામ સાધન અને સાધ્યનો વિવેક અથવા સાધ્ય અને સાધનનો વિવેક. આ 3 મુદ્દાની આપણે સમજ આપી. તો આ જે ચલાવ્યું એ દરેક વિદ્યાર્થી મિત્રો ચોપડાની અંદર સારા અક્ષરે નોંધ કરે, સાથે સાથે એની તૈયારી કરે. ઓકે, થેન્ક યુ.